સંવત 2495 દ્વિતીય અષાઢ 14 સોમવાર તારીખ 11/8/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 272 અને ગાથા 273 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 233. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં 272 ગાથા પ્રવચન સાર મોક્ષ તત્વ. ચાલો, સંસાર તત્વ કહ્યું, આ મોક્ષ તત્વ. સંસાર તત્વ એટલે કે આ ભગવાન આત્મા આનંદ ને શાંત સ્વરૂપ છે, એનાથી એને વિરુદ્ધ માનતા. એક કસાયનો કણ પણ છે એ મને લાભદાયક છે એવો જે અભિપ્રાય એ મિથ્યાત છે અને એ સંસાર છે. ચાહે તો જૈનનો સાધુ હો, સમજાય છે, બાહ્ય ત્યાગમાં ઉત્કર્ષ ઇન્દ્રિયના દમન સંયમ એવી ક્રિયા અંદરમાં હોય, શુભ ભાવની બાયમાં નગન પણ હોય, એમ કહ્યું છે ને સમય. પણ સ્વસમય ભગવાન આત્મા એવા પવિત્ર ધામમાં કોઈ પણ પર વસ્તુને છોડું તો મને લાભ થાય, રાગનો કણ પણ મને લાભદાયક છે, અંદર શુભ શુભ હો. ભગવાનની ભક્તિ કે ભગવાનનું સ્મરણ કે ગુણ ગુણીના ભેદનો વિકલ્પ એ રાગ છે. એ રાગ શુભ મને રુચિકર છે એટલે લાભદાયક છે એવી મિથ્યાત માન્યતા, એ મિથ્યાથી જીવને સંસાર તત્વ અભેદ નહીં, એ પુરુષ જ સંસાર તત્વ છે. સમજાણું? એની સામે મોક્ષ તત્વ. આ મોક્ષના ભાઈ સંપૂર્ણ સાધુ શબ્દ વાપર્યો છે ને, એટલે એને સાધકમાં એવો શબ્દ ને સંપૂર્ણ સાધુ શબ્દ પીડે એટલે એને મોક્ષ તત્વ કહ્યું. પાઠમાં છે ને સંપૂર્ણ સામંજસ્ય. સમજાય છે કાંઈ? હવે મોક્ષ તત્વ કોને કહેવું? કે જે સમાન ફરીને લઈએ છો, ત્રિલોકની કલગી સમાન, ત્રણ લોકના ચોડામણી મુગટ સમાન, નિર્મળ વિવેકરૂપી દિવ્યના પ્રકાશવાળો હોવાને લીધે જેને અંતરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગનો વિકલ્પ હો, એનાથી જેની ભિન્નતા વિવેક દ્વારા ચૈતન પ્રકાશી નીકળ્યો છે. આનંદ ને શુદ્ધ ભાવ દ્વારા રાગથી ભિન્ન પડી અને જેનો વિવેકરૂપી દિવ્યના પ્રકાશ વડે વાળો હોવાને લીધે યથાર્થિક પદાર્થ નિશ્ચય વળી જેવું આનંદ સ્વરૂપ છે એવો જ અનુભવમાં નિર્ણય કર્યો છે. અને રાગ આદિનો કણ હોય તો દુઃખ અને આકુળતા છે. બસ એ બે તત્વોમાં બધા તત્વોમાં આવી ગયા. સમજાય છે કાંઈ? ભગવાન અતિન્દ્રિય આનંદનો રસકંદ એવો જે રાગથી ભિન્ન પડેલી વિવેક જ્યોતિ, એણે પોતાના આનંદ સ્વરૂપને નિર્ણય કર્યો કે આ આત્મા તો અતિન્દ્રિય આનંદમય જ છે,
અને રાગનો કણ જે ઉઠે છે એ દુઃખ છે, એટલે પુણ્યપાપ આશ્રવ બંધ એ ચારે તત્વો દુઃખરૂપ છે. સમજાણું કાંઈ? એવા તત્વના નિર્ણયમાં યથાસ્થિત પદાર્થ નિશ્ચય વળી ઉત્સુકતા નિવૃત્તાવી છે. કેમ હશે એવો ભાવ હવે રહ્યો. સમજાણું કાંઈ? સ્વરૂપ મંથર રહેવાથી કેવો છે? આત્મા અંતરમાં આનંદમાં મશગુલ છે. નિર્વિકલ્પ વિતરાગી દશામાં માયથી નીકળવું જેને આળસું છે. આનંદમાંથી નીકળવુંમાં આળસું છે. સ્વરૂપ મંથર રહેવા સતત ઉશાંત આત્મા વર્તો થકો. એટલો અતિન્દ્રિય આનંદના સ્વાદની જેમ બળખામાં માખી ચોટી જાય પણ એના અથવા સાકરમાં માખી ચોટે, સાકરમાં મીઠાશમાં એને કોઈ પકડે નહીં. વાત પકડાય તોય પણ ઉઠે નહીં. કેમ કે એટલી લીન મીઠાશમાં થઈ છે. એમ આનંદ સ્વરૂપ ભગવાન એ અતિન્દ્રિયના સ્વાદની મીઠાશમાં એટલો લીન છે કે જેને બહાર નીકળવું એ પ્રમાદ અને આળસ લાગે, આળસું લાગે. સમજાણું કાંઈ? સૂક્ષ્મ વિકલ્પમાં આવવું એ નહીં આવી શકતો. આનંદ 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 જોવા મોક્ષ તત્વો સતત ઉપશાંત આત્મા વર્તો થકો. વિતરાગી શાંત પરિણતીય રસમાં વેદાતો થકો. સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે જો આ શબ્દ છે વધારે એક આનંદ પૂર્તિ પ્રભુ એના સ્વરૂપમાં એકમાં જ એક આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા એમાં એકમાં જ અભિમુખપણે સન્મુખપણે કરતો હોવાથી આવા કારણે તે અયથાચાર રહિત છે એમ કે. સમજાણું કાંઈ? હા, અગમ નિગમની વાત છે. દુનિયામાં પણ જ્યાં બાહ્ય સુખમાં ક્યાંક લક્ષ થઈ જાય છે ને એકાકાર છે તો દુઃખ કલ્પના, પણ એકાકાર થતા એને બીજું યાદ રહેતું રસની વ્યાખ્યા આવે છે ને. કોઈ પણ એક જ્ઞેયમાં મગ્ન થવાથી બીજા જ્ઞેયનો વિચાર ન આવે તો જ્ઞેયમાં મગ્ન થયો એવો એને રસ કહેવાય. રસ રસ એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો પિંડ આત્મા. વિષયાનંદમાં રાગ થાય એ તો દુઃખ છે. સમજાણું? કહે છે ને વિષયાનંદ થી બ્રહ્માનંદ. જો ભાઈ હા, રજની છે ને, રજની ને રજની એટલે આચાર્ય એટલે હું પ્રોફેસર પણ કે છે કે વિષયાનંદ એ બ્રહ્માનંદ છે. અરે ભગવાન શું કરે છે ભાઈ. આ પ્રોફેસર અને જુવાનિયાને એવા જુવાનિયાને ભાવે ભાન વિનાના. અરે વિષયાનંદ બાપા, હા હા હા, એ વિષયના લક્ષમાં જે વિકલ્પ છે એ તો મહા અગ્નિ હૌત્ય અંગારો છે. પણ અહીં તો ભગવાનની ભક્તિ અને દયાદાનના પરિણામ પણ અગ્નિને કસાય છે. હા હા ત્યાં માર્ગ ને કરીને કહ્યું નહીં તો તારણ સ્વામીના પંથમાં જન્મ છે એમનો છે ને દિગંબરમાં. હા, સાગરો આપણા ભગવાન દાસ એ તારણ પંથી બધા એમાં એનો જન્મ હતો. કાંઈ ક્યાંય વળી ગયું. ઓહો
કરે છે આત્મા તો. અહીં તો કે છે દયાદાન ભક્તિના પરિણામ, દયાદાન ક્રિયાના પરિણામ એ પણ કષાયગ્નિ છે. ભક્તિ ભગવાનની પરમેશ્વરની ભક્તિનો ભાવ પણ કષાયગ્નિ છે. અને ગુણી ગુણનો અંતર્મુખમાં વિચાર થાય કે આ આત્મા આનંદનો ધરનાર છે, આનંદ સ્વરૂપ છે, એવો જે વિકલ્પ છે ગુણગુણી પીરનો, એ વિકલ્પ પણ અગ્નિને કષાય છે. હા હા હા. એ છે એમાંથી નીકળીને જે સ્વરૂપ આનંદનો ઢગલો છે આત્મા, અતીન્દ્રિય આનંદનો ઢગલો આત્મા છે, એના સન્મુખ થઈને એમાં લીન થયો છે. સમજાણું કાંઈ? યથાચાર એથી એને વિપરીત આચારનો અંશ રહ્યો નથી. જે આત્માનો અંત આનંદનો આચરણ કરવું જે આચરણ કરે છે. સમજાણું? એટલી લીનતા લૌકિકમાં પણ એવા માણસ થાય છે ને કેટલા. એ કોઈ કહ્યું છે એક બાવો હતો ગામમાં, ભગત તો શું ભગત ને ત્યાં હોટલ હતી. જુવાન માણસો, 25 વર્ષનો જુવાન, લંગોટી રાખી, એક લંગોટી લો, બીજું કાંઈ નહીં. નાવા ગયેલો, કૃષ્ણને માટે એટલી અર્પણતા, કૃષ્ણ કૃષ્ણ. જુવાન માણસ, એક લંગોટી સિવાય કાંઈ લુગડી નહીં. જુવાન માણસ તળાવે નાવા ગયો, લંગોટી કાઢીને નાવા બેઠો. એના ધૂનમાં લંગોટી ચડાવી ભૂલી ગયો. એ આવ્યો હોટલમાં ચા પીવા. અને કોઈ ભગત નથી, લીમડી એના ભાઈ કસ્તુર ભગતની હોટલ હતી. એટલે કસ્તુર મહારાજ બાવાજી લંગોટી ભૂલ ગઈ, તમે ऐसे क्यों आए? भाई मैं लंगोटी भूल गया, कृष्ण को नहीं भूलता हूं. આ તો એક મિથ્યા સહિતનો વિકલ્પ આવો છે. સમજાણું કાંઈ? કોણ આત્મા છે શું એ તો કઈ ખબર નથી, પણ એ જાતની ધૂનમાં ભૈયા મેં લંગોટી ભૂલ ગયા. લંગોટી પડી છે, મૂકી છે એક બાજુ કાઢીને નાવામાં, ચડાવીને એમને ગામમાં આવી ગયા, હોટલમાં ચા પીવા. પાછા ભગત થાય પગી લુલા હતા ને એ પોતે વાત છે. ભૈયા મેં લંગોટી ભૂલ ગયા હો, મેં કૃષ્ણ को नहीं भूलता हूँ. इतनी धूम. આ તો આત્મા કર્મ કરશે સો કૃષ્ણ કહીએ. રાગ અને દ્વેષ ને બાળનાર એવો ભગવાન ચિદાનંદ પ્રભુ, એને ભૂલતો નથી. હું કે છે રાગ ને ભૂલ્યો, બધાને ભૂલ્યો, સ્મરણ ભૂલ્યો બધું. સમજાણું કાંઈ? ભગવાન આત્માના સ્વભાવના સાગરમાં અભિમુખ વધતો થકો, એના સન્મુખમાં લીન થયો થકો, અયથાચાર રહિત વર્તો તો થકો. વ્યવહારનો અનાચારનો નથી, નિશ્ચયના આચારના લીનતા વર્તે છે. નિત્ય જ્ઞાની હોય, કાયમ સ્વસંવેદન તો અંદર હોય, નિત્ય જ્ઞાની હોય. ક્ષણમાં એમ છે નહીં. નિત અખંડાનંદ પ્રભુમાં સ્વસંવેદનમાં પીડ્યો છે અંદર. તે ખરેખર સંપૂર્ણ સાંભળવાળા આ શબ્દ વાપર્યો શાસ્ત્રમાં. મૂળ મુદ્દાનો શબ્દ પાઠ છે ને એવું આવે જ નહીં. એ તો કે અલ્પકાળમાં મોક્ષ જ જાય છે ને ત્યાં અંદર. હા ભલે જ નહીં, પણ યાની એ તરત જ જશે એમ. પાઠમાં એમ છે ને અંદર, ઉલામાં એમ છે.
શું છે 72 મોક્ષ જ્ઞાતું અલ્પકાળ મોક્ષ શું છે? હા છે સમજો મૂળમાં છે પણ કિંતુ શીઘ્ર મોક્ષમ ગચ્છતિ જય સનાતનમાં છે. અને અહીં મૂળમાં શું છે? ન જીવતી ચીર્મ ન જીવતી લાંબુ કાળ નહીં રહે. ફટ તેની માલિક કેવું જ્ઞાન પણ મોકલી પાઠમાં છે ને અફળ એ જેને હવે રાગ અને ગતિનું ફળ નથી પણ ચિરમ ન જીવતી લાંબુ કાળ નહીં ટકે એમાં એકદમ અલ્પકાળમાં મુક્તિ એને અહીંયા મોક્ષ તત્વ કહેવામાં આવે છે. અંદર સંસ્કૃતમાં છે આ બાજુ સત્યશવાની છે કિંતુ શીઘ્ર છે ને ફલ રહી તે સંસારે અફળનો કર્યો છે. શુદ્ધાત્મ સંબીતિ સમુત્પન્ન સુખામૃત રસાસ્વાદ રહિત અફળે ફળ રહી તે સંસારે શીઘ્ર મોક્ષમ ગચ્છતિ સિદ્ધ પદની પર્યાય અલ્પકાળમાં પ્રાપ્ત કરશે એને અહીંયા મોક્ષ તત્વ કહેવામાં સમજાણું કાંઈ શ્રીમદમાં આવે છે ને મોક્ષ કયો નિજ શુદ્ધતા ત્યાં મોક્ષ કયો છે જે પામે તે પંથ સમજાયો સંક્ષેપમાં સકલ માર્ગ નિગ્રંથ. મોક્ષ કયો ની શુદ્ધતા પરમાનંદનો ચંદ્ર પ્રભુ પૂર્ણ શીતળતા અને શાંતિની પ્રાપ્તિ કરે એમના મોક્ષ. સમજાણું કાંઈ જેવો સ્વભાવ શુદ્ધ પરિપૂર્ણ છે એવો જ પર્યાયમાં લીન થઈને દ્રવ્યમાં લીન થઈને પ્રગટ અવસ્થાની પૂર્ણ શુદ્ધ 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 એ મોક્ષ. અહીં જરી મોક્ષને જતા વાર છે એને મોક્ષ તત્વ ગણ્યો છે. સમજાણું કાંઈ કીધું ને અભિમુખ થઈ ગયો છે ને સ્વરૂપમાં એકમાં જ હવે વિકલ્પ ઉઠતો જ નથી. વ્રત આદિનો વિકલ્પ નથી. જે શુભ છે એ નથી. ભગવાન આમ કહે છે ને ભગવાન આમ કહે એ પણ સ્મરણ પણ નથી. સમજાણું કાંઈ સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વર્તો થતો યથાચાર નિત જ્ઞાની હોય તે ખરેખર સંપૂર્ણ શામણવાળા સાક્ષાત સાક્ષાત સમણને સાક્ષાત તરત મોક્ષ છે માહિતી એમ કે સમણને મોક્ષ તત્વ જાણવું. સમજાણું કાંઈ વિતરાગની પરણતિમાં લીલમ છેલ કરી નાખી કે છે. આનંદના ઝરણા અતિન્દ્રિય આનંદના વેદનને ઉત્કર્ષપણે પ્રણવાયું છે એ હવે અલ્પકાળ રહી શકે છે. અલ્પકાળ મોક્ષ છે એને મોક્ષ તત્વ કહેવામાં. જો એ સજ્જન થયો બાદશાહ થયો એ પરમાત્મા થયો એમ કે છે. આ બધા પૈસા વાળા બધા રાંકા ભિખારી છે એમ કે છે. આની અપેક્ષા એની અપેક્ષા દુનિયા ધૂળ કે આની પાસે 5 લાખ ને આની પાસે 50 લાખ એમ કે મેળ એમાં શું છે? 5 વાળો મમતા ઓછી હોય તો ઓછો દુઃખી, 25 લાખ વાળો વધારે મમતા વધારે દુઃખી. ત્યાં આંકડે સુખી છે હે? 50 લાખ વાળો હોય ને મમતા ઘણી હોય હોય ને મમતા થોડી, 50 લાખ વાળો મમતા થોડી હોય ને 5 લાખ વાળો મમતા ઘણી હોય હે? ત્યાં આંકડા ઉપર નથી. હા કીધો ને એક સાયલામાં બાવો હતો, ભગત થઈ ગયા ને સાયલામાં, લાલા ભગત ની જગ્યાએ દાસમાળી વાણિયા હતા. લાલા ભગત દાસમાળી વાણી ભગત નું ગામ. સવારે ન બોલે રોટલા નહીં મળે એવું છે. ભગત ને એક બાવો હતો એ વખત ના હતી. બાવાને 4 પાય હતી એની પાસે. તેલી તો આ તો ઘણો હતો. 4 પાય એક ડાબલીમાં મૂકી ગયેલો. તેલી પાયની કિંમત હતી ને. અત્યારે ક્યાં પૈસા 2 પૈસાની કઈ કિંમત નહીં. હવે પાય કોણ? 4 પાય મૂકી ગયેલો. 4 પાય ડાબલીમાં સમજે ને. અને ગયો જાત્રા.
અહીંયા મરી ગયો, એમાં ઉગ્યો કણો ત્યાં કણો કણો સમજે છે, આ સરસ નો કણો. ભગત એક વાર વિચાર કે આ બાવા આવ્યા કેમ નહીં બાવાજી? ઘણો વખત થયો કે હવે એમ પૂર્યું છે ને ઓલી દાબલીમાં, એ દાબલીમાં જોવે તો કણો નાનો તો મરી ગયા લાગે બાવા. આ ઉગજો લાગે. મમતાની વાત છે ને. હે 4 પાણી એનો કડી છે કઈ તો આપણને કઈ આવડતું નથી. શ્લોક છે લાલા ભગત ની પાસે મૂકી એ કડી છે આપણને કોઈ જ્ઞાન યાતા નથી પહેલામાં. લોકો વાતો કરે આપણને છે. અને આ કરોડો હોય ચક્રવર્તી ને સખનનું રાજ તીર્થંકર દેવ જેને શાંતિનાથ પંચનાથ અરનાથ સખનના રાજ 32,000 ખમાન દાતા એ સેવા કરે. ઇન્દ્રો જેના મિત્રો એ મારી ચીજમાં આનંદ છે એ હું છું. આ રાગ ને એમાં હું છું. અલ્પ મમતા એ ચારિત્રની સદોષની એ અલ્પ છે, ઘણી પરિમિત છે. સખનના રાજની 96,000 રાણીની પણ જે મમતા જરી છે એ તો બહુ અલ્પ 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 છે. અનંતાનુબંધીનો લોભ ને મિથ્યાદ ગયા ત્યાં ઘણી રાગની મંદતા રહી જાય છે. સમજાવું કાંઈ એ છે. આવા મુનિઓ અંદર સાક્ષાત અંતરના રમતા એના નિધાનમાં પડ્યો છે. ચિરાનંદની એ અંદર વીણા બગાડે છે. સમજાણો? ફરી ગયો છે આનંદમાં, એટલો મસ્ત ગયો છે. એને સાક્ષાત શ્રવણને મોક્ષ તો જાણવું. કારણ કે પહેલાના સકળ કર્મના ફળ તેને લીલાથી નષ્ટ કર્યા છે, દુઃખથી નહીં. આનંદ ભોગવતા ભોગવતા અશુદ્ધતા અને કર્મ ટળી ગયા છે ઘણા. સમજાય છે? કઈ સહન કરવું પડે, કષ્ટ લાગે, એ તો આધ્યાન છે. આનંદના સ્વભાવે ચડ્યો, આનંદની લહેરે કર્મને ખપાયા છે એમ કે છે. સમજાણું કાંઈ? અને નૂતન કર્મ ફળને નિપજાવતો નથી, નવું વેકન બાંધતો નથી. એવા હોવાને લીધે ફરીને પ્રાણ ધારણ દિનતાને નહીં. જોવો ભાષા, એ પ્રાણ ધારણ કરવા એ દિનતા રાંકાય છે. જન્મ આવે છે ને ઓલા મને કરમ જનક જન્મ ટળે, કરમ જન્મ ટળે, કરમ જનક જન્મ ટળે. ભગવાન અમૃતનો મૂર્તિ પ્રભુ એને આ શરીર ધારણ કરવું, 5 ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મન, આ ધારણ કે છે. આયુષ એ પ્રાણ ધારણ 10 થયા ને પ્રાણ. 5 મન વચન ને કયા 52 શ્વાસ ને 10 પ્રાણ ધારણ કરવા દિનતા છે. કોણ શરીર ધારણ કરવું દિનતા? પૈસાને ધારણ કરવા બાયડી છોકરી તો ક્યાંય રહી ગયા. હા, ભિખારી છો કે મારા. ભગવાન આત્માના આનંદને હિલોળે ચડેલો અંદર કે છે કે હવે એને પ્રાણ ધારણવાની ચિંતા છે. બીજી માં કરવાની હવે એને નથી. સમજાણું કાંઈ? ફરીને પ્રાણ ધારણ, પ્રાણ શબ્દ થઈ ગયો ને, આયુષ્ય નહીં, શ્વાસ નહીં, 5 ઇન્દ્રિય નહીં, આ મનને વાણીને ધારવા, મનને પ્રાણ. અરે એ તો દિનતા. ચૈતન ભાવ પ્રાણના આનંદની લહેરે ચડ્યો,
એને ભાવ પ્રાણ આત્માના પ્રજ્ઞા છે, એને દ્રવ્ય પ્રાણ ધારણની ચિંતા હોતી. તો કે રાજા થઈશું, દેવ થઈશું, અરે શું થઈશું? સાંભળને હવે ભાઈ સમજાણું કાંઈ એવું ભગવાન પ્રાણ ધારણ રૂપ ચિંતાને પરમાણુ જળ મનના વાણીના દેહના આયુષના 5 ઇન્દ્રિયના એના સંયોગમાં આવનું દિનતા છે. એવા પ્રાણ ધારણ રૂપ ગરીબાઈને નહીં પામતો થતો. દ્વિતીય ભાવ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ આનંદના પરિણમન સિવાય દ્વિતીય બીજો રાગનું પરિણમન છે. જો આ મોક્ષ તત્વ જાણું કાંઈ ત્યાં ભગવાન થાય ત્યાં પાછા વળી સેવા કરે ત્યાં એમ કે છે ને વૈકુંઠમાં ભગવાન બિરાજે ત્યાં જો સાધુને લાડવા ખવડાવ્યા છે ત્યાં લાડવા મળે. અરે ભિખારી તું ત્યાં સુધી ભિખારી. હા અહીં જે લાડવા સાધુને ખવડાવ્યા છે તો ભગવાન પાસે જાય છે ત્યાં એને લાડવા આવશે. હજી ત્યાં હજી લાડવા. હા મોક્ષ ની ખબર ન મળે મોક્ષ કોને કેવો ભાઈ. એ અમારે ગઢડામાં ભાઈ આ બધું હાલતું. હા દીનતા છે કે છે બાપા એવો એમનો મોક્ષ જેમાં વળી હજી શરીર મળે ને લાડવા મળે ને પીરવા આવે ને એમના વૈકુંઠ ભાન વિનાના છે કે છે મૂંડ છો. હા જેમાં આનંદના લાડુ અંદરમાં ઉડે છે અતિન્દ્રિય આનંદમાં એનાથી ખાલી નહીં રહે મોક્ષમાં એમ કે છે. સમજાવું કાંઈ એ દ્વિતીય ભાવ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત શુદ્ધ આનંદ મૂર્તિમાં ફીર વ્રતિવાળો એટલે પ્રણતિવાળો રહે છે. આનંદના મોક્ષ તત્વ અવસ્થિત છે ને નીચે ફીર આ સંપૂર્ણ સામણવાળા જીવને બીજો ભાવ એટલે રાગ વિકલ્પ શુભાદિ શુદ્ધથી વિરોધ શુભાદિ પરાવર્તન પલટાવું થતું નથી. તે સદા એક જ ભાવ રૂપે રહે શુદ્ધ સ્વભાવમાં સ્થિર પ્રણતિ રૂપે રહે છે. તેથી તે જે મોક્ષ તત્વ જ હવે મોક્ષ તત્વનું સાધન તત્વ. હવે કે મોક્ષનો ઉપાય શું? ત્રીજી ગાથા 5 રતન છે. આ ત્રીજું રતન એ સબચંદ નહીં. આ 5 રતન આંબો આવ્યા છે ને. 2 રતનની વ્યાખ્યા થઈ ગઈ સંસાર તત્વ મોક્ષ તત્વ. હવે એનો ઉપાય એનું સાધન તત્વ. ઉપાય કોને કેવો? પરમાનંદની પ્રાપ્તિ એવી જે મુક્તિ એવી જે આત્માની શાંતિ રૂપી મુક્તિ એનો ઉપાય શું? એ ઉપાયને પણ એક અહીંયા રતન તત્વ કહેવામાં. હા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે રતન છે ને ત્રણ રતન કહેવાય છે કે નહીં? ત્રણ રતન કહેવાય, ત્રિરતન કહેવાય. સમ્યક દર્શન રતન, સમ્યક જ્ઞાન રતન, સમ્યક ચારિ રતન. વિતરાગી દશા હોય એવા જે સાધન એને એ ગાથામાં એ તત્વનું સાધન તત્વ રતન ગાથામાં એ રતન કહે છે. સમમ વિદિત પદથા આ પદની વ્યાખ્યામાં આવી આવડી પદની વ્યાખ્યા આવી છે ને આત્માને અહીં પદનો પદાર્થ. સમમ વિદિત પદથાત સત્તા વહી બહિત મજ્જત્વમ વિષયેષુ નાવ સત્તા જે તે શુદ્ધતી નિદીઠા. જાણી યથાર્થ પદાર્થને તજી સંવયં પરમાયને
આ સત નહીં વિષયો વિશે શુદ્ધ ભાખ્યા તેમને સમજ્યા આપણી ગાથા રતન છે ને સમ્યક વિદિત પદાર્થ જેણે યથાર્થપણે પદાર્થોને જાણતા થતા ભગવાન આનંદ સ્વરૂપ રાગ દુઃખ રૂપ અજીબ પૃથક જ્ઞેય રૂપ એનું જે સ્વરૂપ છે તેવું યથાર્થ જાણતા થતા કોઈનો અંશ કોઈમાં મેળવ્યા વિના સમજાણું કાંઈ ભગવાન જ્ઞાયક તત્વ આનંદ સ્વરૂપ આશ્રવ રાગરૂપ દુઃખરૂપ અજીવ અને બીજા જીવો તે આત્માના જ્ઞેય રૂપ એ સ્વરૂપને જીવવું છે એ ત્રણમાં બધા નવ આવી ગયા નવ સમજાણું એ સમ્યક પ્રકારે પદાર્થોને જાણતા થતા જેઓ બહિરંગ અને અંતરંગ પરિગ્રહને છોડીને ભાષા દેશે જેણે વસ્ત્ર પાત્ર આદિના પરિગ્રહ છૂટી ગયા છે જેને એ પરિગ્રહ છે સમજાણું કાંઈ બહિરંગ પેલો બહિરંગ શબ્દ પીડ્યો છે ને હા લક્ષ્મી મકાન આબરૂ કીર્તિ તો છે ને અંતરંગ અંતરંગના 14 પ્રકાર છે બાયના 10 પ્રકાર આવે છે ને પરિગ્રહના 24 પ્રકાર અંદરના 14 બહારના 10 બિલકુલ છૂટી ગયા છે જેને એક વસ્ત્રનો તાણાનો ધાગો રહ્યો નથી હા હા જોવા મોક્ષના સાધન તત્વવાળા જીવ સમજાણું કાંઈ જેની નગ્ન દશા માતાએ જન્મો એવી દિગંબર દશા થઈ જાય છે અને જેને સ્ત્રી કુટુંબ તો નથી પણ પાત્રનો કટકો હાર લેવા માટે પણ હસ્તપાત્ર કરપાત્ર એમ કે કરપાત્રી લો કાંઈ ભૂડ મેં કરપાત્રી છે બાવા કરપાત્રી તો અંદરમાં આનંદ સ્વરૂપનું ભાન અનુભવ દશા થઈ છે અને વિતરાગતામાં માલે છે એને આવી કરપાત્ર દશા શરીરને થઈ જાય છે એ બહિરંગ પણ એવી દશા એને હોય છે અંતરંગ મુનિ પણ હોય ને બહિરમાં વસ્ત્ર ને પાત્ર રહે એ 3 કાળમાં બને સમજાણું કાંઈ જેને બહિરંગ 14 પરિગ્રહ અંતરનો મિથ્યાત એ પરિગ્રહ છે ને મિથ્યાત અનંતાનંદ દુઃખ રસાય માન માયા લોભ વિષયવાસના એ બધો પરિગ્રહ છે અંદર એ અભ્યંતર પરિગ્રહ છૂટી ગયો છે અને બાહ્ય પરિગ્રહ વસ્ત્રપાત્ર બિલકુલ છૂટી ગયા છે મહા દિગંબરી દશા જાણું કાંઈ રૂવાટે વૈરાગ દિશા છે 5 ઇન્દ્રિયના વિરુદ્ધની વાસના છૂટી ગઈ છે આખા શરીરમાં ઉપશમ રસ શાંત રસના ઢાળા ઢળી ગયા છે એવા છે વિષયો અવસકતા વિષયોના પર પદાર્થમાં આસક્ત નથી હવે સ્વ વિષયમાં લીન છે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને લઈને સમજાય છે એ વિષયોમાં આસક્ત નથી તેમને શુદ્ધ ઉપયોગી કહેવામાં આવ્યા છે શુદ્ધા એને શુદ્ધ ઉપયોગી મુનિ એ શુદ્ધ ઉપયોગમાં રમનારા મુનિ આ એને મોક્ષના ઉપાય તરીકે સાધન તરીકે ગણવામાં આવ્યા છે હા હા સમજાણું કાંઈ છે ગુણસ્થાને 5મી આદિ છે મોક્ષનો માર્ગ પણ એ મોક્ષ માર્ગનું પૂર્ણ સ્વરૂપ નથી ત્યાં એટલે ખરેખર ચોથે સમ્યક દર્શન જ્ઞાન અનુભવ દૃષ્ટિ હોવા છતાં
એને મોક્ષ માર્ગી કહેવાય, પણ એ ઉપચારથી છે. યથાર્થપણે તો આ છે. સમજાણું કાંઈ? નિશ્ચય અનુભવ દ્રષ્ટિનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એ ઉપરાંત સ્વરૂપની લીનતાની વિતરાગ દશા છે. ત્રણેયની એકતા જામી છે જ્યાં, એને મોક્ષના સાધન તરીકે ઉપયોગી, સદુપયોગીને મોક્ષના ઉપાય તરીકે કહ્યો. એ સદુપયોગીથી મોક્ષ, સદુપયોગથી મોક્ષનું સાધન છે. વ્યવહાર રત્નત્રય મોક્ષનું સાધન નથી, એમાં તો નાખ્યું. સમજાણું કાંઈ? શુદ્ધા કીધું ને છેલ્લો, શુદ્ધથી નિદિષ્ઠા, ભગવાને કહ્યું છે એમ કહ્યું ને. સમજાણું? નિદિષ્ઠા છે ને, શુદ્ધ ઇતિ નિદિષ્ઠા, સર્વજ્ઞ પરમાત્મા, વિતરાગ ત્રિલોકનાથ પરમેશ્વર, આવા જીવને શુદ્ધ ઉપયોગી અને તેને મોક્ષના ઉપાય સાધન તરીકે ગણ્યા છે. હા હા હા, સમજાણું કાંઈ? એની ટીકા. અનેકાંત વળી જણાતું જે સકલ જ્ઞાતૃ તત્વનું અને જ્ઞેય તત્વનું યથાર્થિક સમૂહ તેના પાંડિતમાં જેવો પ્રવીણ છે. સંકિતની વ્યાખ્યા થઈ હતી ને પેલા. જ્ઞાન તત્વ ને જ્ઞાતૃ તત્વની પ્રતિથી જેમ લક્ષણ જાણી પેલા કઈ ગાથા છે ને આવી ગઈ પેલા. હા, અહીં તો બીજી રીતે વાત તો કહેવી છે. અનેકાંત વળી જણાતું સકળ જ્ઞાતૃ તત્વનું, આખો જ્ઞાન જાણનાર ભગવાન આત્મા, એનું અનેકાંત વળી એવા આનંદ સ્વરૂપી જ્ઞાતૃ તત્વમાં રાગ નથી, રાગમાં એ પોતે આત્મા નથી, નિમિત્ત અજીવમાં આ જીવ નથી, જીવમાં એ અજીવ નિમિત્ત નથી, એક ગુણમાં બીજો ગુણ નથી, એવો અનેકાંત સ્વરૂપને જાણનારું જ્ઞાતૃ તત્વ. સમજાણું કાંઈ? અનેકાંત વળી, અનેકાંત નો અર્થ એમ નથી કુદડી વાત પછી આમે થાય ને આમે થાય, એમ અનેકાંત નથી. અહીં તો વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ અખંડ અભેદ છે. એ રાગથી નથી, રાગમાં નથી, રાગમાં અનેકાંત સ્વરૂપ આનંદ છે એમાં નથી. એવું જે અનેકાંત સ્વરૂપ આત્માનું અને દરેક પદાર્થનું, અને દરેક પદાર્થનું આવું સ્વરૂપ છે એને જ્ઞાત તત્વે જાણ્યું, એવું જ્ઞાત્ર તત્વ. અનેકાંત જણાતું સકળ જ્ઞાત તત્વનું અને જ્ઞેય તત્વનું, જો જ્ઞેય આવ્યું સામે, અરિહંતો, સર્વજ્ઞો, નિગોધ, પરમાણુ, સચેત માખંડ, આદિ જેટલા પદાર્થ છે જ્ઞેય, એ જ્ઞેય તત્વનું યથાસ્થિત સ્વરૂપ તેના પાંડિતમાં જેવું પ્રવીણ છે. જો રહ્યા શિવભૂતિ ક્યાં હતા આટલા માત્ર એ હતા અંદર સાંભળને સમજાણું કાંઈ? બહારના શબ્દોની ખબર નથી, વસ્તુના અંત ભાન તો જ્ઞાન જ્ઞેય તત્વ એવું છે, એનો અનુભવ છે. શિવભૂતિ આવે છે ને, મા રૂસ મા તું શબ્દ પણ યાદ રહ્યો નહીં, શબ્દ ન યાદ રહ્યો. અંતરમાં ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ, અને આ સિવાય જેટલું જ્ઞેય પર વિકલ્પથી માંડીને બધું જ્ઞેય, એનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ જેને વર્તે એવા પાંડિતમાં જેવું પ્રવીણ ભાષા વાપરી છે ને. સમજાણું કાંઈ? સમ્યક વિદિત પદાર્થ
બરાબર. આ સાજયમાં અંદર નિજ પરમાત્મ પદાર્થ પ્રવૃત્તિ સમસ્ત વસ્તુ વિચાર ચતુર ચિત્ત ચાતુર્ય આટલા શું વાપરે હે જય સનાતનભાઈ. સંશય વિપ્રય અનરસા રહિત પાછા સંશય નહીં વિપરીતા નહીં કેમ છે એમ નહીં. અરે અમારે કેટલા ભવ કરવા પડશે ભગવાન જાણે એવો ભાવ જ્ઞાનીને હોતો સમજાણું કાંઈ સંશય વિપ્રિય અનદશાય રહિત અનંત જ્ઞાનાદિ સ્વભાવ નિજ પરમાત્મા પદાર્થ જો પોતાનો પરમાત્મા નિજ ભગવાન આ જ્ઞાતર તત્વ કે છે. પ્રવૃત્તિ સમસ્ત વસ્તુ વિચાર ચતુર ચિત્ત એના વસ્તુના વિચાર માટે ચતુર ચિત્ત જેનું છે સંકટિક છે ભાઈમાં ચતુર ચિત્ત ચાતુર્ય પાછું ચતુર ચિત્ત ચાતુર્ય એમાં ચતુરાઈ અને છે અંદરમાં કે છે. હા જો આજુ ઓલી દુનિયાની હા પ્રોપર પદાર્થની ચિત્તમાં અંદર છે. એ સંકટ ભીણા નો હોય બહુ માન ચોપડી અમુક ભીણ્યા છે સમજાણું કાંઈ જો ચાતુર્ય પ્રકાશમાન સાતિશય પરમ વિવેક જ્યોતિ. અહીં 6 ચોપડી અહીં ભણ્યા તો પેલા 6 ચોપડી પરીક્ષા નથી હતી. અંગ્રેજી ભણે થોડું કોઈ ગમે ભાઈ ABCD આવે છે ને 6 ચોપડીની પરીક્ષા નથી હતી. ઉઠી ગયા જનશાળા ખાતા. એ બહારના ભણતરની શું વાત છે? આ તો અંતર વસ્તુ છે જ્યાં પ્રગતિ અને બાય ભણતર કઈ કામ કરતા શાસ્ત્રનું બાય ભણતરનું જ્ઞાન એ પણ જ્યાં આત્માને માટે હિતકર નથી. કે છે કેવા છે મુનિ સાધન એ મોક્ષના સાધન સમસ્ત વસ્તુ વિચાર ચતુર્ચિત ચાતુર્ય પ્રકાશમાન સાતિશય પરમ વિવેક જ્યોતિષા સમ્યક વિદિત પદાર્થ એને લઈને સમ્યક પદાર્થ દરેકનો ક્યાંય સંશય વિમોહ અદ્વસાય રહ્યો નથી. સમજાણું કાંઈ એવો જેને આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર છે એનું એને જ્ઞાન અને પર જ્ઞેયનું જ્ઞાન યથાર્થ થઈ ગયું. પાંડિતમાં જેવો પ્રવીણ છે જો ડાયા છે આમાં ડાયા છે અંદરમાં. અંતરંગમાં ચકચકાટ કરતા અનંત શક્તિ વાળા ચૈતનથી ભાસ્વર ટીકા જેવું નહીં. ભગવાન આત્મા કેવો છે અંતરંગમાં ચકચકાટ કરતો એ જ્ઞાનના તેજે ચકચકાટ કરતો અંતરંગમાં ભગવાન જ્ઞાનના પ્રકાશના ચકચકાટ કરતા અનંત શક્તિ વાળા ચૈતન અનંત ચૈતન જેનું જ્ઞાન અનંત છે સ્વભાવમાં એવા ચૈતનથી ભાસ્વર તેજસ્વી એવા ચૈતનથી તેજસ્વી આત્મતત્વ એવા ચૈતનથી તેજસ્વી આત્મતત્વ. હા સમજાણું કાંઈ ના સ્વરૂપને જેણે એવા જેમણે સમસ્ત બહિરંગ અંતરંગ સંગતિના પરિત્યાગ વડે ભીન કર્યું છે એવા તત્વને આવું જે તેજસ્વી તત્વ ભગવાન ચકચકાટ આ સૂર્ય જેવો હોય છે
જ્ઞાનની ઉગ્રતામાં ચકચકાટ પ્રકાશ કરતો ભગવાન જ્યાં પ્રગટ્યો એવા અનંત શક્તિવાળો ચૈતન્યના ભાસ્વર લ્યો, ભાસ્વર પેલા ભાસ્કર કે ને સૂર્યને ભાસ્કર, આ ભાસ્વર આત્મ તત્વના સ્વરૂપને ભગવાન એવું આત્મા ચકચકાટ કરતો ત્રિજ્યો એવા પ્રભુને જેમણે સમસ્ત બહિરંગ અંતરંગ સંગતિના પરિત્યાગ વળી ભીન કરીને ચલે. અંદરના મિથ્યાદ ભાવ, એક વિકલ્પનો પ્રમાદનો સૂક્ષ્મ આદિ ભાવ, એનાથી ભગવાન આત્મ તત્વ ચૈતન્ય તેજસ્વી પ્રભુને જુદો કર્યો છે. અને બહિરંગના પરિગ્રહ બિલકુલ નહીં. સમજાણું કાંઈ? જો માર્ગ વિતરાગનો આવો છે. હા, કોઈ એમ કે જ્યાં વસ્ત્રપાત્ર હોય ને સાધુપણું અંદર હોય એ વસ્તુ વીર તો ક્યાંથી લાવ્યો? વસ્ત્રપાત્રો અને વીરથી પણ હોય નહીં. ઓઘો વીરતી છે. અરે ઓઘો વીરતી હું તારો સુપરિણામ વીરતી નથી આંબને. અને એમાં વસ્ત્રપાત્ર રાખે અને વીરતી પણ આવે, ત્રણ કાળ ત્રણ લોકમાં બને ને તેથી આ શું ભારી કામ જગતનું. તેથી બહિરંગ ને અંતરંગ પરિગ્રહનો સંગતિ છોડી છે. સમજાણું કાંઈ? વૈરાગની મૂર્તિ પ્રશામ રસના કંદ, નગ્નપણા જેની દશા છે, અભ્યંતરમાં જેને રાગ ને મિથ્યાત્વના ત્યાગ થઈ ગયા છે. ચારિત્ર દોષ મિથ્યાત્વ બે, બાયમાં બહિરંગ. એક માણસ જોઈએ નોકર કામ કરવા, સાધુને નભાવવા, મોઢામાં જાય તો ખબર આપે. કેમ અમલદાર જાય ખબર ન આપે? એ જગલભાઈ મોઢા આવવાના સુધાન તૈયાર આવી જાય. એક માણસ હોય મોઢા સુધાન ક્યાં ઉતરવું ત્યાં પણ કોઈ માણસ હોય કે નહીં. નોકર આ શેર તો આપવાનો છે. નોકર કેવું? નોકર રાખીને કામ લેવા એ બસ પરિગ્રહી છે. પગાર કરે. એક સાધુ એક માણસ જોયું મોટા ધજા લઈને, શું કહેવાય ધજા ધર્મનો ઝંડો અહીં લઈને નતો નીકળ્યા થાય. ઝંડો બનાવો અહીંયા આવો નહીં, ત્યાં નહીં, જાઓ તાલુકા. જી ભગવાન. હા, અહીં તો કે છે કે માણસ કેવા, અરે વસ્ત્રનો ધાગો કેવો, અરે એને કલમ કેવી, એને તોહમાં કેવા. હા દુઃખો તો ખરા. સમજાણું કાંઈ? એને ઘડિયાળ, એને ચશ્મા, એને શું કહેવાય છે ચટાઈ એક બે રાખે, એક એટલે ઉડવાની એક પાથરવાની ચટાઈ. તો બધો ફૂલ પરિગ્રહ છે. એવો પરિગ્રહ મુનિને હોય નહીં. બહિરંગ, પેલો બહિરંગ મૂક્યો છે. અંતરંગ સંગતિના પરિત્યાગ વળી ભાવ મોની પ્રજ્ઞા પહેલા વિકલ્પમાં બાહ્ય ત્યાગ તો પહેલો થાય છે ને ભાઈ. પાત્ર બધો ત્યાગ પહેલો થાય, પછી ધ્યાનમાં આચાર્યને સાતમું ગુણસ્થાન પ્રગટ થાય છે. એમ કે સાતમું ગુણસ્થાન પ્રગટ થાય ત્યારે વસ્ત્રપાત્ર છોડે એમ નથી.
સમજાણું કાંઈ? એટલી જરીક બહિરંગ શબ્દ વાપરે. પહેલો એને બહિરંગ પરિગ્રહ બધો છૂટી જાય છે, અંતરમાં છૂટ્યો છે. તારે ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટ. સમજાણું કાંઈ? એવા બહિરંગ ને અંતરંગ સંગતિ, સંગ નહીં. આહા, સમજાણું કાંઈ? પરિત્યાગ પાસે શબ્દ એવો વાપર્યો છે, પરી સમસ્ત પ્રકારે છોડ્યું બધું. મિથ્યા રાગ અને નિમિત્તના સંગ સમસ્ત પ્રકારે છૂટી ગયા. અસંગી ભગવાન આત્મા છે ને, એવો બાયથી અસંગ પણ કરી નાખ્યું. હા હા હા, એને મકાન કેવા હે જંગલમાં બહુ 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 ગરમી લાગે તો ગુફામાં જાય કરે, એના હાથું ગુફા કરે, ઊંડું જાય રહે. એવું હોય કે નહીં? ભક્તિ ક્યાં રહી પછી? ભક્તિ વાળો કરે કે નહીં? એવી ભક્તિ હોય નહીં ભાઈ. હા હા, સંગત કાંઈ નથી. આ અંદર આ નિર્લેપ નિર્લેપ નિર્લેપ. બાયથી પણ માતાએ જન્મો એવો ને અંદરમાં રાગ રહિત નિગ્રંથ દશા, વિતરાગ દશા. એમાં માલતો એવું એવા વળી ભીન કર્યું છે. કેવું તત્વ? એ ચૈતનથી ભાસ્વર આત્મ તત્વને સ્વરૂપને આવા રીતે ભિન્ન જુદો કર્યું છે. સમજાણું કાંઈ? ફોટો પ્રકાશ કર્યો. ભગવાન આત્મા કે છે મુનિ શુદ્ધ ઉપયોગી. હા હા, જેને શું વિકલ્પ નથી તો વળી આ બહારની ચીજના પોથા. સમજાણું કાંઈ? ભગવાન કુંકુંદાચાર તો કહે છે ને, એક વસ્ત્રના તૂલ જે શું કહેવાય, તલ જેટલો કટકો રાખીને એને સાધુ સિંહ મનાવે તો નિરોધમાં જાય છે. આવી વાત છે. ઉત્કર્ષપણે કહ્યું નથી હો, ખેંચીને. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. હા હા, સંપ્રદાય વાળા આમ કે છે, દિગંબર વાળા નથી, તો એમ નહીં. એ તો દિગંબર સંપ્રદાયની વાત છે. એમ નહીં, વસ્તુથી આવી છે. સમજાણું કાંઈ? જેના અવતાર સફળ કર્યા જેને, હે જેના જીવનના તાણા વાણા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય ભણાઈ ગયા છે. હા હા હા, શિવલભાઈ, આનું નામ સાધુ પણ મુનિ. એ મોક્ષના માંડવા નાખીને ઉપાય એ છે. સમજાણું કાંઈ? હે પરિગ્રહ કયા ને? પરિગ્રહ एक अंतर में मिथ्यात का कंस अण नहीं, विकल्प का कण नहीं, અને 12માં વસ્ત્રાદિનો કટકો નિમિત્તના સંગમાં નહીં. એવો બેથી જેને ભગવાન આત્માને ભિન્ન કર્યો. હા હા હા, સમજાય છે કાંઈ? સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રની જ્યાં દશા અંતરમાં વિતરાગી પ્રગટે, એને અંદરમાં રાગનો સંગ ન હોય, વ્યવહારનો સંગ નહીં. કે છે વ્યવહાર વિકલ્પ જે વ્યવહાર રત્નત્રય એનો સંગ નથી. અને બાયમાં શરીરના માટે કઈ ઢાંકણ હોય, આ હોય, ટાઈટ હોય તો આ હોય, ગરમી હોય તો જરી આદત હોય તો લૂ ન આવે,
એવો બાયનો પરિકર જેને છૂટી ગયો છે. લૂ સમજશે ને, લૂ ગરમી. ઓહો, ભગવાન આત્મા અસંગ છે તેવી અસંગ દશા જેને અંતરમાં અને બાયમાં પ્રગટ, એ મોક્ષના સાધન છે. એ શુદ્ધોપયોગી મોક્ષના કારણો કો સમજાણું કાંઈ. અંતરંગ સંગતિના અને બાયના પરિત્યાગ વળી જેણે કેને કે સકળ જ્ઞાત્ર તત્વનું ને જ્ઞેય તત્વનું યથાર્થિક સ્વરૂપ તેના પાંડિતમાં પ્રવીણ, અંતરંગમાં ચકચકાટ કરતા અનુશક્તિવાળા ચૈતનથી તેજસ્વી એવા આત્મન તત્વને આવા બહારની સંગતિથી ભિન્ન કર્યું છે. સમજાણું કાંઈ. અને તેથી અંતઃતત્વની વૃત્તિ, અંત ભગવાન આત્માની પરિણતિ એટલે પર્યાય, પર્યાય એટલે દશા. અંતઃતત્વ, જો અંતઃતત્વ એટલે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ એની વૃત્તિ, વૃત્તિ એટલે પરિણતિ, પરિણતિ એટલે અવસ્થા, અવસ્થા એટલે દશા. આત્માની પરિણતિ સ્વરૂપ ગુપ્ત છે, અંદર સમાણો છે, અંદર સમાઈ ગયો છે. સમજાણું કાંઈ. જો આ મોક્ષનો ઉપાય, આ મોક્ષનું સાધન તત્વ આ ભગવાન ત્રિલોકનાથે કહ્યું છે, આ છે. એથી ઓછું અધિક ને વિપરીત કંઈ પણ કહે વિતરાગ માર્ગથી જુદું છે. તેથી એ નાલભાઈ ત્રણ આટલા પછેડીઓ ડબ્બે ચોલોટા, ચોલોટા સમજે ને, પછેડી કાંબળીઓ, પાકરા, દો પાકરા, ત્રણ આના ને દૂધનું ને ચાનું ને ઢીકડાનું, હે આચાર ભગવાન. અરે ભગવાન બાપુ ભાઈ છેતરાઈ જાય ભાઈ. આવા કાળે આવું તો યથાર્થ ભાન ન કર્યું ભાઈ. અવતાર ચાલ્યો જશે ભાઈ, દુનિયા નહીં હારી આવે ત્યાં. સમજાણું કાંઈ. એવી યથાર્થ શ્રદ્ધાના જ્ઞાનમાં તો લે માર્ગ આવો. જોવું પણ આચાર કેવું ટીકા કરે છે, ભાષા તો એમની ઉછળી ગયા અંદરથી. ઓહો, અંતઃતત્વની વૃત્તિ જેને પરિણતિ સ્વરૂપ ગુપ્ત છે, અંદરમાં સમાઈ ગઈ છે. અને સુસુપ્ત સમાન રહેવાને લીધે આવ્યું ફરીને. સુસુપ્ત સમાન જાણે કે સૂઈ ગઈ હોય છે, અંદર જાગ્રત પણ રાગ માટે સૂઈ ગઈ છે એમ કે અંદર. જાણું વિતરા પરણથી અકસાય દશા સુસુપ્ત સમાન રહેવાને લીધે જેઓ વિષયોમાં જરા પણ આસક્તિ પામતા નથી. એટલે પર તરફના વલણવાળી આસક્તિ એને એમ કેવું છે. ભગવાન આત્માના આનંદમાં મસ્ત છે, મસ્ત રામ છે. એવા મોક્ષના સાધન એને અલ્પકાળમાં મોક્ષ થવાનું એમ કે છે. સમજાણું કાંઈ. દર્શન જ્ઞાન ચારિત્ર શ્રેણી એક થવા જોઈએ વિતરાગતામાં, હો અંતરમાં. જેવું વિષયોમાં જરા પણ આસક્તિ પણ, માન સન્માન આબરૂ કીર્તિ એ બધું એક પૂરતું નથી. માન હોય તો આત્માનું, અપમાન તો છે.
એવા જીવો કે જે સકલ મહિમાવન ભગવાન શુદ્ધો છે. હા હા હા, દેખો અચ્છા, પોતાની વાત કરે છે ને ભેગી છે. જે સકલ મહિમાવંત ભગવંત, દેખો ભગવંત, આને ભગવંત કહેવાય. શુદ્ધો, શુદ્ધો એટલે શુદ્ધ ઉપયોગ. જો અહીં તો મુનિને શુદ્ધ ઉપયોગ જ હોય. પહેલી લીધી હતી ને વાત, પણ પહેલી સામ્ય સાન પહેલી શરૂઆત લીધી હતી. સાન મેં અંગીકાર કરું છું. કુંકુંડાચાર ભગવાન પોતે હું સાન એટલે શુદ્ધ ઉપયોગ ને અંગીકાર કરું. શુદ્ધ ઉપયોગ તે સાધુપણું છે. વ્યવહાર શુદ્ધ ઉપયોગ નથી, સાધુપણું નથી. આ હજી ગુરુની કેવી સ્થિતિ હોય ચારિત્રવંતની એની ખબર ન મળે. સમજાણું કાંઈ હરિહંતે શું કહ્યું છે, શાસ્ત્રનું શું કથન છે, ત્રણેયની ખબર ને ત્રણેયની શ્રદ્ધાના ઠેકાણા. આ તો પણ આકરો બહુ પડે માણસ. જે આકરું કો ખેરો માર્ગ તો આ છે, બીજો માર્ગ થવાનો. લોકો કલ્પે ને બીજો કરે એથી માર્ગ થઈ જાય એમ નથી. ભ્રમણામાં પડશે. સદુપયોગીઓ એ સકલ મહિમાઓનો ભગવાન શુદ્ધ સદુપયોગ છે. આ તેમને મોક્ષ તત્વનું સાધન તત્વ જાણવું. આ તેને સદુપયોગ મોક્ષ માર્ગ સ્વરૂપ છે. એને મોક્ષ માર્ગના સ્વરૂપનું પ્રણતિ વર્તે એ મોક્ષ માર્ગ સ્વરૂપે છે. અને અલ્પકાળમાં કેવું જ્ઞાન પામવાનું વિશેષ કહે છે.